ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મેને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. તમને એવું થાય કે આજે પાછું નવરાત્રીનું કેમ મૂકી દીધું? અને નવરાત્રીનું મૂકી નથી ગાઈઝ. નવરાત્રી માટેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લઈને આવી છું. અને આ વસ્તુ એવી છે કે નવરાત્રીમાં તો તમને કામ લાગશે, એની સાથે સાથે તમને દિવાળીમાં ઇન ફ્યુચર બી કામ લાગશે. વિચાર કરો કેવી શું વસ્તુ હશે. ચલો આપણે કોઈ વિચાર નથી કરવો, હું ડાયરેક્ટલી તમને કહી જ દઉં ગાઈઝ. આજે હું ડાયટ પ્લાન લઈને આવી છું, મતલબ ડાયટ ચાર્ટ કે તમે જે સમજો એ કે જેનાથી તમારું વજન કેવી રીતે ફટાફટથી ઓછું થાય. હવે દિવાળી બી આવે છે, નવરાત્રી બી આવે છે. આમ કેવું થાય આખું વરસ આપણે કંઈ કંઈ ખા ખા કર્યું હોય બહારનું, અને જ્યારે દિવાળી નવરાત્રી ના આવે ને એટલે આપણને એવું થાય કે યાર મારું વજન ઓછું હોય તો સારું, હું આના ચણિયાચોળી મને સારી લાગે, આ ચણિયાચોળી સારી લાગે, એવું બધું આપણા માઇન્ડમાં ફરતું હોય. તો મેં કીધું ચલો આજે તમને ડાયટ પ્લાન આપી જ દઉં. નવરાત્રીમાં તમને હું થોડી લેટ છું નવરાત્રી માટે વિડીયો બનાવવામાં, પણ મને હવે અચાનક એવું થયું કે ના, મારે આ વિડીયો બી તમને આપવો જોઈએ, કેમ કે આ બી એક કામની જ વસ્તુ છે. અને ડાયટ તો મતલબ 100% કામની વસ્તુ છે. સૌથી મેઇન શું છે ખબર છે? તમે જે ફૂડ ખાઓ છો ને એ તમારી બોડીની અંદર 70% અફેક્ટ કરે છે ને 30% એક્સરસાઇઝ. એટલે એક્સરસાઇઝ બી કરવી જોઈએ, વોક કરવા બી જવું જોઈએ, પણ એ 30% કામ કરશે. 70% તમારી ડાયટ તમારું વજન ઓછું કરવામાં તમને હેલ્પ કરશે. આખા દિવસનો પૂરો ડાયટ પ્લાન આપવાનું છું, જેનાથી તમારું વજન 100% ફટાફટથી ઉતરવા જ લાગશે એમ. અને આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. હા, જો હું કોઈ એવી ડાયટિશિયન નથી, પણ મારો પર્સનલ એક્સપિરિયન્સ, જો મારા બેબી પછીનું મારું ટમી કે મારો આ વેટ છે જે હું મેનેજ કરીને રાખું છું. મારી એજ બી એવી નથી કે હું નાની છું. તમને કદાચ વિડીયોમાં જેવી રીતે લાગતું હોય કે મારી એજ નથી, એવું બી નથી. તો એ બધું પોતાનું બોડી કેવી રીતે મેન્ટેન કરીને રાખવું કે આવી રીતે તમે વ્યવસ્થિત લાગી શકો, તમે ક્યાંય બી જાઓ, કંઈ બી પહેરો તો તમે એકદમ પ્રોપર લાગો. આપણને એવું થવું જોઈએ કે ના, હું મસ્ત લાગી રહી છું. એમ સેલ્ફ લવ, હું સેલ્ફ લવ બહુ જ, મને મારી જાત બહુ જ ગમતી હોય છે ગાઈસ. તો ચલો આપણે બહુ બધી વાતો નથી કરવી, ફટાફટથી સ્ટાર્ટ કરીએ સવારથી સાંજ સુધી પૂરા દિવસનું મેનુ. લેટ્સ ગો ગાઈસ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ. મતલબ સવારે ઉઠીને તમારે પહેલા જીરું, અજમો ને આખા ધાણાનું પાણી પીવાનું છે. પણ હા, એમાં બી થોડુંક છે ઉપર નીચે, સાંભળો પહેલા તમે. જો તમારું વજન બહુ વધારે છે, મતલબ 80, 90, 100, 110 એટલું વધારે વજન છે, તો તમારે અજમો એડ કરવાનો છે. તમારું વજન તમને એવું છે કે માપનું છે અને મારે બહુ એટલું બધું ઓછું કરવાની બી નથી જરૂર, તો અજમો તમારે નથી એડ કરવાનું. આ પાણી કેવું, 2 ગ્લાસ પાણી રાત્રે તમારે પલાળવાનું છે. એની અંદર આખા ધાણા અને જીરું બંને નાખીને રાત્રે પલાળી દેવાનું. સવારે ઉઠીને એ જ પાણીને તમારે છે ને 2 ગ્લાસ બનાવ્યું છે ને એમાંથી 1.5 ગ્લાસ રહે ને એટલે અડધો ગ્લાસ ઓછું થઈ જાય ને ત્યાં સુધી એને ઉકાળી દેવાનું, અને પછીથી એને સવારે પી લેવાનું છે. અને હા ગાઈઝ, કોઈ બી ફેટવાળી વસ્તુ નથી લેવાની જ્યાં સુધી ડાયટ કરો ત્યાં સુધી, બરાબર છે? પછી એ થઈ જાય પછી એના પછી જો તમારો કોઈ નજીકમાં આયુર્વેદિક સ્ટોર હોય અને તમને પેલું ત્રિફળા કે ત્રિફળાનો જો પાવડર મળી જાય તો એનું પાણી બી બેસ્ટ છે. તો પછી છે ને સવારે વહેલા ઉઠીને તમે જીરાવાળું પાણી પીધું ને તો 10 વાગે તમારે આ ત્રિફળાવાળું પાણી પીવાનું છે. અગર ઓફિસ કેમ જતા હોય તો તમે સાથે બી લઈ જઈ શકો છો. અત્યારે તો બહુ બધી બોટલો આવતી હોય છે, એ બી 1 ગ્લાસ તમારે પીવાનું છે. અને હા, જો કોઈ બી વસ્તુ તમને એવું લાગે કે આ વસ્તુ મને બોડી નથી સૂટ કરતી તો તમે વસ્તુ સ્કીપ કરી શકો છો. 1 વાગે છે ને તમે વેજીટેબલનું પાણી પી શકો છો. હવે વેજીટેબલના પાણીમાં ઓપ્શનમાં શું છે, તમે પાણીપુરીનું પાણી બનાવીને બી પી શકો છો, કેમ કે એમાં બી લીંબુ ને પાણી ને ફુદીનો ને કોથમીર ને એવું જ આવતું હોય, એ બી પી શકો છો. ને એના સિવાય તમારે કોઈ બી દૂધી કે જે બી કુકુંબર કે જેનું બી પાણી પીવું હોય ને એ પી શકો છો તમે, પણ વેજીટેબલનું જ પાણી ગાઈઝ, વેજીટેબલનું પાણી 12 થી 1 ની વચ્ચે બી તમે એ પી શકો છો. તમે જેટલું સવારથી શેડ્યુલ લેટ ચાલુ કર્યું ને એવું રીતે દિવસમાં લેટ ચાલુ કરવાનું, પણ થોડા ટાઈમે આવું કંઈક ખાતા રહેવાનું એટલે તમને વીકનેસ ના આવી જાય. પછી એના પછીનો નેક્સ્ટ પ્લાન છે, મતલબ નેક્સ્ટ છે 3 વાગતા તમારે છે ને ગ્રીન ટી પી શકો છો તમે, અથવા બ્લેક કોફી પી શકો છો. એ 2 જ ઓપ્શન છે ગાઈઝ, ગ્રીન ટી અથવા બ્લેક કોફી. અને આ એ ડાયટ પ્લાન છે કે એકદમથી વજન ફટાફટ ઓછું કરવું હોય તો આ તો નવરાત્રી આવી ગઈ છે ને એના માટે હું કહું છું. બાકી તમારે ધીરે ધીરે વેઇટ ઓછો કરવો હોય તો તમે એકાદ વાર કોફી, ચા એવું લઈ શકો છો. પણ ગાઈઝ, આપણે મેક શ્યોર કરવાનું છે કે તમે શુગર એટલે કે ગળી વસ્તુ નથી લેતા જ્યાં સુધી તમે ડાયટ કરો છો ત્યાં સુધી. હા, તમે ચા કોફી પીતા હોય
તો ગોળવાળી ચા બનાવીને પી શકો છો. એ બી મતલબ ના પીવો તો સારું, પણ જો તમે ચા વગર, મને ખબર છે ઘણા બધાને એવું ચા વગર ના રહી શકતા હોય, તો એ લોકો ગોળવાળી ચા પી શકે છે થોડીક, એક જ વાર. પછી એવું નહીં કે દિવસમાં 2-4 વાર ગોળવાળી ચા પી લેશો. જેટલી સુગર અને જેટલું ઘઉં તમારા બોડીમાં જશે એટલું તમારો વેટ ઓછો નહીં થાય અને નહીં થાય ગાઈસ. એ સૌથી મેઇન તમારે છે ને આ ડાયટ પ્લાન એકદમ વજન ઉતારવાનું છે, પણ જો તમારે ધીરે ધીરે બી વજન ઉતારવું હોય ને તો તમે સૌથી મેઇન તો ઘઉં બંધ કરી દો અને શુગર બિલકુલ 0 સુગર કરી દો. તમારી બોડીમાં બિલકુલ સુગર જવી જ ના જોઈએ એમ. જેટલી સુગર જશે એટલો મોટાપા આવશે. અને ચા ને એ બધું કેવું છે, ચામાં વ્યસન નથી. ચાની સાથે તમે જે ખાંડ ખાઓ છો ને એમાં જેવું છે, તમારો રોજ એ ટાઈમ થાય ને એટલે તમને ખાંડ ખાવાનું મન થાય. ખાંડ ખાવાનું મન થાય એટલે ચા જ યાદ આવે, કેમ કે રોજ આપણે ચા જ પીતા હોય એટલા માટે. એનું બધું બહુ લોજિક છે આખું. પણ હા, આપણે મેઇન પાછા આપણા ટોપિક પર આવી જઈએ કે જે પરફેક્ટલી ફટાફટથી વેઇટ લોસ કરવા માટે. તો સાંજે 3-1 વાગ્યે તમે ગ્રીન ટી અથવા બ્લેક કોફી પી શકો છો. એ પતી ગયું. પછી સાંજે તમે 3 વાગે પીધું પછી 5 વાગતા જેવું તમે ફ્રૂટ ખાઈ શકો છો અથવા ફ્રૂટનું જ્યુસ પી શકો છો. પણ એમાં ફ્રૂટમાં બી જે વધારે શુગરવાળા આવે છે ને, જેમ કે ચીકુ, કેળા, એ બધું નથી લેવાનું. એપલ લઈ શકો, આવોકાડો લઈ શકો, ગ્રેપ્સ લઈ શકો, બીજા બધા ફ્રૂટ ઓલમોસ્ટ લઈ શકો, પણ જે ગળે આવે છે વધારે શુગરવાળા એ આપણે નથી લેવાના. પછી એના પછીનું નેક્સ્ટ છે રાત્રે તમારે ડિનરમાં. તો તમે ડિનરમાં વેજીટેબલનો હેલ્ધી સૂપ બનાવીને પી શકો છો. હેલ્ધી સૂપ. અને હા, નવરાત્રી ચાલુ છે, મને ખબર છે રોજ રાત્રે નાસ્તો તમે બહારનો કંઈ ને કંઈ કરવાના. અહીંયા ઘરેથી નીકળ્યા હોય એટલે બહાર જઈને નાસ્તો કરવાના. હું પર્સનલી છે ને આ વખત તો નથી જવાનું ગરબા કરવા, પણ અમે કેવું કરીએ કે ગરબા કરવા જઈએ ને એટલે મોસ્ટલી જમીન જઈએ. એટલે જમીલા હોય ને એટલે બહુ નાસ્તો કરવાનું મન ના થાય. લેટ નાઇટ કદાચ કરીએ ને તો બી એક વસ્તુ કંઈક લીધી હોય ને એમાંથી અમે 2 જણા ખાઈ લઈએ, એવું કંઈક કરીએ એમ. અને એવી બહાર બી અમે બહુ ઓછું જતા હોઈએ છીએ, સોસાયટીમાં જ કરતા હોઈએ. સોસાયટીમાં નાસ્તો આવે ને, અમુક સમોસા છે, હા તે એવું તો મને તો ભાવતું જ નથી. મતલબ આમ સમોસા કચોરીના નામથી જ મને ખબર નહીં, ભાવતું જ નથી એમ. એટલે અમે ઘરે બી ગઈ અમે પાઉંભાજી ખાતે બનાવીને અમે ક્યારેય પાઉં લાવીને નહીં ખાધા. અમે ભાખરી સાથે જ પાઉંભાજીનું શાક બનાવું ને એટલે ભાખરી જ બનાવવાની. મેંદાવાળી વસ્તુ અમે બહુ જ ઇગ્નોર કરીએ. ક્યારેક રેર કેસમાં એવું હોય કે અમે પિઝા કે એવું ક્યાંક બહાર કશે ગયા હોય તો એ પાઉંભાજી કે એવું કંઈ ખાધું હોય. કારણ કે મેંદાવાળી વસ્તુ જેટલી બને ને એટલી ઇગ્નોર કરો ને તમે નહીં ખાઓ એટલું સારું છે. ગાઈઝ, જો એકવાર શરીર વધી ગયું, તમારો મોટાપો આવી ગયો, પછી તમારે આવી રીતે પરફેક્ટ ડાયટ નહીં કરો ત્યાં સુધી તમારો વેટ લોસ નહીં થાય. અને જો વેટ લોસ એકવાર તમારો થઈ ગયો પછીથી તમે ખાઈ શકો છો, પણ પછી મેન્ટેન કરવાનું. તમે ધારો કે આજે પીઝા ને બીઝા બધું બહારથી ખાઈ આવ્યા છો, તો બીજા દિવસે ટ્રાય કરવાનો કે તમે ઘરનું સાદું સિમ્પલ સાત્વિક ફૂડ ખાઓ. લાઈક ખીચડી બનાવીને ખાઓ, દાળ ભાત ખાઓ, એવું બધું તમે ખાઈ શકો છો. રોટલો શાક ખાઓ, એવો ટ્રાય કરવાનો. મારો પર્સનલ બી એવું છે. જો અમે સન્ડે બહાર ગયા અને બહાર કશું જમ્યા કર્યા હેવી, આમ તો અમારે મોસ્ટલી જમવા જઈએ ને એટલે શું ખબર છે પ્લાન હોય, ઢોસા જ ખાઈ લેવાનો પ્લાન હોય. એટલે શું, ચોખા અને દાળ, એટલે બોડીને ના નડે. મારી સાથે તક્ષ હોય તો તક્ષને પ્રોબ્લેમ ના થાય એના માટે. તો તમે બી એવો ટ્રાય કરી શકો છો. બહાર જમવા જવું હોય ને તો મેઇન પ્રિફર તમે ઢોસા કે એવું કરી શકો છો, જેનાથી શું છે, હા આથાવાળી વસ્તુ છે 2 નંબર છે, પણ ઘઉં નથી, સુગર નથી, બધું એમાં નથી, એટલે તમને એ હેલ્પ કરશે. અને હા એવું કહેતી હતી કે રાત્રે તમે ગરબા કરવા જાઓ ને એટલે નાસ્તો કરવાના, તો તમે પૂરા દિવસ આ ડાયટ પ્લાન ફોલો કરો ગાઈસ, તમારું મસ્ત વેટ ઉતરશે. અને અત્યારે વિડીયો જોતા હોય તો આજથી જ ચાલુ કરી દો. જે ખાધું, જે ગયું એ ગયું. અને હા, તમારો વેટ બહુ નથી તો મેં કીધું એમ તમારે પાણીમાં અજમો નથી નાખવાનો. પછી તમે છે ને સવારે ઉઠીને ગરમ પાણી બી પી શકો છો. અને તમારે જો વેટ વધારે એટલો બધો નથી અને તમારે છે ને ખાલી ટમી, મતલબ મમ્મી ટમી છે કે પેટનો ભાગ વધારે છે એને ઓછો કરવો છે, તો એના માટે તમારે શું કરવાનું છે, ડાયટ કરવાની છે. એમાં છે સુગર અને ઘઉં બિલકુલ બંધ કરી દેવાના છે. ફ્રૂટમાં ગળ્યા ફ્રૂટ નથી ખાવાના. પપૈયું બધું ખાઈ શકો છો તમે, એ ડાયજેસ્ટ માટે સારું હોય એટલે. પણ એની સાથે સાથે તમારે છે ને એક્સરસાઇઝ કરવાની છે. અને એક્સરસાઇઝ કઈ છે મારી ચેનલમાં ઓલરેડી આપેલી જ છે કે તમે આ એક્સરસાઇઝ કરીને તમારું વેટ લોસ કરી શકો છો. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ. કદાચ તમને એક્સરસાઇઝની લિંક ના મળે તો કોમેન્ટ કરજો, હું તમને છે ને એ લિંક મોકલાઈ આપીશ. અને પછી તે બી નાખવા પડે તો આપણે ફરીવાર વિડીયો બનાવશું કે એક્સરસાઇઝ કઈ કરવાની વેટ લોસ માટેની અને આપણા ટમી માટેની, કે તમારે કઈ કરવી. અને હા,
પૂરી બોડી માટે બી એક્સરસાઇઝ આવે છે કે તમારા પૂરી બોડીના પાર્ટને પ્રોપર વ્યવસ્થિત રાખવા છે તો તમે કઈ એક્સરસાઇઝ કરી શકો છો. તો એ બી હું કરું છું, તો તમારી સાથે શેર કરીશ ગાઈઝ. અને હા, બહુ બધા એવું કહેતા હોય છે કે આ શું કરે છે, શું ખાય છે, તો એનું વજન જ નથી વધતો, આવીને આવી જ રહે છે. ગાઈઝ, હું છે ને સૌથી મેઇન વસ્તુ એક્સરસાઇઝ કરું છું. ચલો એવું હોય રેર કેસમાં કે ક્યારેક મારાથી ના થતી હોય, અને એવું બી બની શકે કે હું જો કોઈ જીમ નથી જતી, હું કોઈ યોગા ક્લાસ નથી જતી, હું ક્યાંય કોઈ પૈસા નથી ભરતી, હું ઘરે જ મારી જાતે જ કરું છું. સવારમાં ટાઈમ મળે તો સવારમાં ના ટાઈમ મળ્યો તો 12 વાગે તક્ષને સ્કૂલ મૂકીને, અને 12 વાગે બી ટાઈમ ના મળ્યો તો રાત્રે કરીએ. કઈ ના મેળ પડે ગાઈસ તો છે ને વોકિંગ કરી લેવાનું થોડું ઘણું, એ બી તમને ઘણું બધું હેલ્પ કરશે. અને બીજું ગાઈસ, હું છે ને મારી ડાયટ પર બી બહુ જ ધ્યાન આપતી હોઉં છું. હા, બહારનું ખાઉં છું, સાવ નથી ખાતી એવું બી નથી ગાઈસ. જો તમારો વેટ વધારે નથી અને માપનો છે ને તમને આમ એવું થાય કે ના થોડો ઘણો વધારે છે એમ, તો પછી તમે શું કરો, રેગ્યુલર બેઝિસમાં જે બહારનું ખાતા હોય ને એને સ્કીપ કરો. રોજ વડાપાઉં, દાબેલી, પીઝા, પાણીપુરી જે રેગ્યુલર લાઈફમાં ખાતા હોય ને એને બંધ કરી દો. હા, 15 દિવસે મહિને એકવાર તમે ખાઈ શકો છો, એવું હું બી ખાઉં છું. અને પછીથી તમારે ટ્રાય કરવાનો છે બીજા દિવસે કે તમે હેવી ખાઈ લીધું છે, બહાર કશે ગયા છો ફંક્શનમાં હેવી ખવાઈ ગયું છે, તો બીજા દિવસે આપણે ઘરે જ છીએ અને એ આપણે તો લેડીઝ છીએ, તો આપણા હાથમાં પ્લાન છે કે આપણે શું રસોઈ કરવી છે એમ. અને ભલે બધાને બીજું કંઈ ખાવું હોય તો આપણે આપણા માટે ખીચડી ના મૂકી શકીએ. હું તો કેવું કરું, બપોરે છે ને આપણી પાસે સવારમાં મારી પાસે ટિફિન બનાવવાનું હોય, તક્ષનું હોય એટલે, અને વિડીયોનું બી મારે કંઈ ને કંઈ કામ હોય, એક્સરસાઇઝ કરતા હોય છો હું કરું એટલે સાથે સાથે તક્ષને બી કહું ચાલ આપણે બંને એક્સરસાઇઝ કરીએ, એટલે બચ્ચા સાથે કરતા હોય એટલે થોડીક વાર લાગતી હોય, તો એ બધું કરવામાં મારો સવારમાં ટાઈમ થોડો જતો રહે. એટલે મને સવાર છે ને અલગથી કોઈ જમવા બનાવવાનો ટાઈમ ના મળે, એટલે હું શું કરું, શાક રોટલી કે જે બી બન્યું હોય ને એની સાથે થોડા ભાત મૂકી દેવાના, કે દાળ ભાત શાક રોટલી. એટલે ભાત ને શાક બી તમે ખાઈ શકો છો. હા, ભાત ખાઈ શકો છો. ભાતથી કોઈ એમ કહેતું હોય કે ભાતથી વજન વધે છે, બિલકુલ ખોટી વાત છે. હા, પેલા મોટા લાંબા ગળ્યા આવે છે ને એ ભાત નહીં ખાવાના, બાકી આપણે ખીચડીમાં અને એમાં વાપરીએ સાદાવાળા ભાત, એ તમે ખાઈ શકો છો. એટલે દાળ ભાત, શાક ભાત, મગ ભાત એ બધું ખાઈ શકો છો. અને બીજું એકવાર તમારું વજન ઓછું છે, બહુ નથી, તો તમે એક ટાઈમ રોટલો ખાઈ શકો છો, જુવારનો, મકાઈનો, બાજરીનો, ઘઉં સિવાય બીજા કોઈ બી મલ્ટીગ્રેન. અત્યારે તો ગાઈઝ એટલી ફેસિલિટી થઈ ગઈ છે કે તમને ઘંટીએ બધા લોટ બી મળી જશે, ઓનલાઈન બી બધા લોટ મળી જશે. એટલે કોઈ પહેલા જેવી એવી કોઈ અગવડ જ નથી કે જુવાર લાવવી પડશે, દળાવવી પડશે ને આમ કરવું પડશે ને, એવું આપણા જમાનામાં કંઈ જ નથી રહ્યું. આટલી બધી સગવડ મળે છે તો યાર એનો ઉપયોગ કરો થોડીક આપણી. અને વજન બોડી શેના માટે, આપણે આપણા ખુદના માટે જ. મને એવું થાય, ઘણા લોકોને એમ થાય કે ભાઈ શું કંઈ નહીં, જે એક જ જિંદગી મળી છે, ખાઈ લઈએ પી લઈએ. ગઈ વાત તમારી લાખ રૂપિયાની કે એક જિંદગી મળી છે, ખાવું જોઈએ પીવું જોઈએ, પણ એવું થોડી કે રોજ જ ખાવું જોઈએ બહારનું એમ. એક જ જિંદગી મળી છે, પણ એવું તો નથી કે ભાઈ એકદમ આમ તમારી લાઈફ લાસ્ટમાં તમને એવું થાય કે યાર મેં આ શું કરી લીધું એમ. ખાવું જોઈએ પીવું જોઈએ બધી 100%ની વાત છે, પણ થોડું ઘણું આપણે આપણું પોતાનું બી મેનેજ કરવું જોઈએ કે હા. અને બીજું કે વાસી ફૂડ પડી રહ્યું એમ થાય. અને હા, બહુ જ બધી લેડીઝની, સ્પેશિયલી લેડીઝને એવી ટેવ કે ઘરમાં છે ને આટલું ખાવાનું બચે છે, લઈને ખાઈ જવું એમ. હવે આપણે શરીરમાં નાખીને એટલો મોટાપો લાવો, એના કરતાં ગાય કૂતરા ખાય કે પછી આપણા કામવાળા આવતા હોય કોઈ, એ લોકો ખાય તો શું વાંધો છે એમ. જો મારે તો કંઈ એવું બચી ગયું હોય ને ખાવાનું ગાઈસ, તો મારા કામવાળા બેનને પૂછું રાત્રે બચ્યું હોય ને, તો કે અત્યારે લઈ જાઉં છું, જો એ જમીને આવે તો હું ફ્રીજમાં મૂકું, તમે કાલ ખાશો તો હું એમને કાલે આપી દઉં ને, નહીં તો પછી ગાય કૂતરાને કેવી રીતે. બાકી એવું વધેલું ખાવાનું બી જો કે હું ટ્રાય કરું મોસ્ટલી કે છે ના બચે વધારાનું ખાવાનું. કોઈ વાર એવું થાય કે બચી ગયું છે તો પછી હું એવું કરું, ક્યારેય એવું નહીં કે ભાઈ એ પડી રહેલું ખાવાનું આપણા શરીરમાં નાખીએ અને પછી શરીરને મોટાપો આપીએ હાથે. એટલે આપણે આપણી પોતાની બોડી ગાઈઝ આપણે આપણી જાતે જ સાચવવાની હોય છે. અને ખાવા માટે ઘણા બધા દિવસો છે. અને જો આપણી ઇન્ડિયન ગુજરાતી ફેમિલીમાં તો કેવું છે, ઘણા બધા તહેવારો આવે, ઘણા બધા ફંક્શનો આવે, ઘણા બધા લગ્નો આવે, એટલે બહાર એવી રીતે જતા હોય ને ત્યારે ખાતા જોઈએ ગાઈસ. તો જ્યારે આપણે ઘરે હોય ને ત્યારે આપણે ટ્રાય કરવાનું હોય કે આપણે સિમ્પલ સાત્વિક ભોજન ખાઈએ, જેથી આપણી બોડીને અફેક્ટ ના કરે અને આપણે કંઈ બી પહેરીએ ક્યાંય બી જઈએ. મેં જેમ કીધું કે મને બધા એવું કે તું શું ખાય છે, શું કરે છે, તો તારું વજન વધતું જ નથી, તું આવીને આવી જ રહે છે. ગાઈસ તમે મને પહેલાંથી જોયું ને, ખાલી મારી પ્રેગ્નન્સીમાં ને એમાં જ મારું વજન વધારે હતું. કોલેજ ટાઈમમાં તો આનાથી બી ઓછું હતું, પણ આ પ્રેગ્નન્સીના ને એના પછી હમણાં થોડી મારી તબિયત વધારે ખરાબ રહેતી હતી ને, તો એ ગોળીઓ ખાઈ કરીને
થોડુંક વેટ વધ્યું છે અત્યારે મારું, પણ પાછી હું ટ્રાયમાં છું કે હું છે ને થોડી એક્સરસાઇઝ, અત્યારે મારી દવા ચાલુ છે ને એટલે હું ડાયટમાં કેવું છે ઘઉં ના લઉં, શુગર ના લઉં, બાકી બીજું બધું ખાવાનું હું ખાવું પડે છે મારે, કેમ કે ગોળીને એવું ખાવાનું ને એના માટે. તો શું કરું ખબર છે, એક્સરસાઇઝ ને એવું થોડું વધારે કરી લઈએ આપણે, થોડું પાણી વધારે પી લઈએ, એવું બધું કરીએ. અને ગાઈઝ જો મેનેજ હોય, પોસિબલ હોય, તમે પી શકતા હોય ને તો તમે છે ને ફ્રીજનું પાણી બંધ કરી અને નવશેકું પાણી જ આખો દિવસ પીવો. જે મોટા મોટા સેલિબ્રિટી હોય ને ગાઈઝ, એ લોકો પૂરા દિવસ છે ને નવશેકું જ પાણી પીતા હોય. ફ્રીજનું પાણી તે લોકો ક્યારેય ના પીતા હોય, પણ અને નવશેકું જ પાણી પીતા હોય એ લોકો. મતલબ નવશેકું ગરમ કરીને જે પેલું ગરમ રહે ને એ વાળી બોટલ આવે ને એમાં ભરી રાખે એ લોકો. મેં બહુ જ બધા એવા લાઈવ શો જોયા છે, જે 24 કલાક બી લાઈવ આવતા હોય ને, લાઈવ શો આવતા હોય ને, એ લોકો કે ના લોકો કરતા હોય ને એના પરથી આપણે નોટિસ કરવાનું હોય કે એ લોકો શું કરી રહ્યા છે. આપણે એવું થાય કે આ કેટલી સરસ 60 વર્ષે બી એ લોકો જોઈએ ને તો આપણા કરતાં બહુ જ સારા લાગતા હોય. આપણે એવું થાય કે યાર આ કેટલા સરસ લાગે છે. ગાઈઝ એ લોકો છે ને ડાયટ પર પ્રોપર ધ્યાન આપતા હોય, એ લોકો એક્સરસાઇઝ પર પ્રોપર ધ્યાન આપતા, એ લોકો રેગ્યુલરમાં જીમ બી જતા હોય. અને આપણે કેવું થાય કે મને તો એવું થાય તું જીમના પૈસા ભરું પછી ટાઈમે ના જઈ શકું, આમ તેમ, પછી આ તે, પછી ટેવ પડી જાય, આમ તે ઘરમાં છોકરું હોય, આપણે ઘરનું કામ હોય, મારે આ વિડીયોનું કામ હોય, કંઈક હા તો એને તક્ષણ સ્કૂલ મૂકીને મારી પાસે ટાઈમ હોય જીમ જવાનો, પણ ત્યારે મને કેવું હોય મારે વિડીયો શૂટ કરવા હોય, એડિટ કરવા હોય, કે બહારનું કામ હોય એ કરવું હોય, બહાર કોઈ શૂટ માટે જવાનું હોય એ કરવું હોય, તો હું જીમ જાઉં કલાક તો મારું કામ રહી જાય. એટલા માટે હું જીમ ના જાઉં. પણ હા ઘરે હોય ને તો આપણે આપણા ટાઈમે આપણને જ્યારે ફાવે ત્યારે એક્સરસાઇઝ કરી શકીએ છીએ. બધા એવું કહેતા હોય કે સવારમાં એક્સરસાઇઝ કરો એ સારું. સવારમાં કરો ને 100% સારું છે એક્સરસાઇઝ, અને સવારમાં કરવી જોઈએ. પણ હા ગાઈઝ આપણી પાસે ટાઈમ નથી. તો તમે બહુ બધાને નોટિસ કર્યા હશે, મોટા મોટા સેલિબ્રિટીને, હા તેને કે એ લોકો છે ને જીમ બપોરે બી જાય, સાંજે બી જાય, જ્યારે ટાઈમ મળે ત્યારે જીમ કરે. તો એવું જ હોય ગાઈઝ, જ્યારે ટાઈમ મળે ત્યારે તમે એક્સરસાઇઝ સાવ ના કરો એનાથી તો બેટર છે ને કે તમે કોઈ પણ ટાઈમે કરો. તો ગાઈઝ હું આજનું કહેવા માટે આવી હતી કે આવી રીતે તમે ડાયટ કરો, આવી રીતે તમે તમારી બોડી સાચવી શકો છો, આવી રીતે તમે મસ્ત યંગ લાગી શકો છો. જેની મારા બધાને એવું હોય છે કે હું શું કરું છું. તો આજે તમારા બધાને આન્સર મળી ગયો હશે, આઈ હોપ મળી ગયો હશે. બીજા કોઈ ડાઉટ હોય કોમેન્ટ કરી દેજો, આપણે કોમેન્ટમાં વાતો કરશું. તો ચલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. કંઈ પણ ડાઉટ હોય ગાઈઝ તો કહી દેજો. ફરીથી પાછા મળશું નવરાત્રીના એક મસ્ત મજાના વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાને બબાઈ છે. મને જય શ્રી કૃષ્ણ. હા મને ખબર છે નહીં લાઈક કરવી, લાઈક કરતા જજો, કોમેન્ટ કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો. ફરીથી મળશું, બબાઈ.